બિરબલ આવે, બિરબલ પૂછે કે કેમ તમે આમ નિરાશ બેઠા છો? કે આમાં છે કેવું યાર, પણ એક વસ્તુ થઈ છે પણ મારે કોઈને કહેવાતી નહીં. કે શું છે? કે સાલું મારું રાજ્ય કરવું છું બધું, પણ મારા ઘરમાં મારું ચાલતું નહીં. એટલે કે રિયલી નહીં ચાલતું? એટલે કે યાર પણ એ તો કે તો બધાના ઘરે એવું હોય. કે અકબર ખુશ થઈ ગયા, ખરેખર બધાના ઘરે એવું હોય? કે હા હા, કે તમને કહેતા તો હું પ્રૂવ કરી બતાવો. તો એ લોકોએ શું કીધું, ઓકે, કે કાલે રાજ્યમાં જેટલા જેન્ટ્સ હતા પુરુષો એ બધાને એક મેદાનમાં ભેગા કરીએ. તો બધા લોકોને એક મેદાનમાં ભેગા કર્યા. પછી રાજા તો બેસી ગયા એક બાજુ, બિરબલે બધાને કીધું કે ભાઈ એક લાઈન દોરી દીધી, પાટો દોર્યો અને કીધું કે બધા આ પાટાની પાછળ ઊભા રહી જાઓ, અને જેનું પોતાની બૈરી આગળ ચાલતું હોય એ એક કદમ આગળ આવશે, અને જેનું ના ચાલતું હોય એક કદમ આગળ આવશે, અને જેનું ચાલતું હોય એ ત્યાંના ત્યાં લાઈનથી અંડોળી નહીં પણ ત્યાંના ત્યાં ઊભો રહેશે. એટલે એક પગલું આગળ નહીં આવે જેનું ચાલતું હશે. તે પછી પેલા જોયું, સરદારે પેલા બિરબલે હુકમ કર્યો, રેડી, એટલે બધા એક પગલું આગળ આવ્યા, પણ એક ભાઈ એક પગલું આગળ ના આવ્યા. એટલે રાજા તો ખુશ થઈ ગયા, મારા નગરમાં એવો વ્યક્તિ છે જેનું એની વાઈફ જોડે ચાલે છે. તો પછી નજીક જઈને બોલાવી પૂછે, ભાઈ તારું ચાલે છે તારી વાઈફ જોડે? કે ના ના, મારી વાઈફે કીધું ખબરદાર છો મને એક પૂછ્યા વગર એક પગલું આગળ વધ્યા. સેકન્ડ થિંગ, નાના